આજે આપણે શીતળા સાતમ માટે રાંધણછટ પર બનાવી શકીએ એવા સરસ મજાના ટેસ્ટી અને ક્રિસ્પી ખાટા વડા બનાવીશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા આપણે 2 કપ જેટલું આથો આવેલું હાંડવા ઢોકળાનું ખીરું લેવાનું છે. આ ખીરું કેવી રીતે બનાવવું એની રેસીપી મેં ખાટા ઢોકળામાં અને જે ગુજરાતી ટ્રેડિશનલ હાંડવો છે એ બંનેમાં શેર કરેલી છે અને એ બંનેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો ત્યાંથી તમને આની રેસીપી જોવા મળી જશે. હવે આમાં 5 થી 6 વાટેલા લીલા મરચાં એડ કરવાના. લીલા મરચાંની ક્વોન્ટિટી તમે ઘરમાં જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો. પછી અડધી ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું. હળદર ખીરાનો આથો લાવતી વખતે જ એડ કરી હોય એટલે અત્યારે ફરીથી એકદમ થોડીક જ હળદર એડ કરવાની છે. પછી એક નાની ચમચી કે તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું એડ કરવાનું. આની સાથે જ 2 ચમચી જેટલા તલ એડ કરવાના છે. થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરવાની. ઓપ્શનલ છે, કોથમીર તમારી પાસે ના હોય તો સ્કીપ કરી શકો છો. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની. તમને જો ખાટા મીઠા વડા પસંદ હોય તો તમે આમાં સહેજ ગળપણ પણ એડ કરી શકો છો. અત્યારે આપણે ખાટા વડા બનાવીએ છીએ એટલે આમાં ગળપણ એડ નથી કર્યું. જો ગળપણ એડ કરવું હોય તો આટલા માપમાં તમે થોડો ગોળ અથવા તો 2 નાની ચમચી જેટલી ખાંડ એડ કરી શકો. અને આમાં બિલકુલ પણ સોડા નથી એડ કરવાનો. આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે આને તળવા માટે તેલ ગરમ થવા માટે મૂકી દેવાનું. વડા મૂકીએ ત્યારે ગેસ ધીમો રાખવાનો અને પછી થોડું થોડું મિશ્રણ મૂકતા જઈને વડા બનાવવાના. હવે ગેસ મીડિયમ ફ્લેમ પર કરી દેવાનો. થોડી વાર એને એની જાતે જ ફ્રાય થવા દેવાના અને તરત જ ફેરવવાના નથી. આ રીતે વડા તળાઈને થોડા ઉપર આવે પછી એને ફેરવવાના. હવે આને સરસ ક્રિસ્પી ફ્રાય કરવાના છે. આનું બહારનું પડ ક્રિસ્પી બનતું હોય છે અને જ્યારે વડાને તમે ખાઓ ત્યારે ખાવામાં એ પોચા લાગતા હોય છે. અને આ રીતે વડા બનાવીને એ ઠંડા થઈ જાય પછી તમે એને ડબ્બામાં ભરીને 4 થી 5 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આ વડા તમે રૂટીનમાં પણ બાળકોના લંચ બોક્સ માટે પણ બનાવીને રાખી શકો છો, કેમ કે આ વડા ગરમ કરતાં ઠંડા થયા પછી ખૂબ જ સરસ લાગતા હોય છે. આ રીતે વડા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના અને ક્રિસ્પી તળાઈ જાય એટલે એને એક થાળીમાં લઈ લેવાના અને આ જ રીતે આપણે બાકીના તળીને તૈયાર કરવાના છે.